સરસ રીતે રાષ્ટ્રભાવનાની વાત કરી. મારો એક મિત્ર છે, જ્યારે લંડનના એરપોર્ટ ઉપર ઉતરે તો સૌથી પહેલા બૂટ પોલિશ કરાવે છે. લંડનના એરપોર્ટ પર વ્યવસ્થા પણ છે, સૌથી પહેલા બૂટ પોલિશ કરાવે. હું એને કાયમ કહું કે આ મોંઘી થાય, પાઉન્ડમાં પડે. મને કે અવાજ ના કર, આ લોકોએ આપણા ઉપર વર્ષો સુધી રાજ કર્યું છે. આટલી ખુમારી તો હોવી જ જોઈએ. તાળીઓ પાડો તો પિઝાના ચોસલા જેવી ના પાડતા, આખા મોહનથાળ જેવી પાડજો તો ખ્યાલ આવે કે બધું બરાબર થઈ રહ્યું છે. ગુજરાતીઓ માટે મને આમ પણ પહેલેથી બહુ જ માન છે. મને કોઈ એમ પૂછે કે સાચો ગુજરાતી તમે કોને કહો છો, તો હું એટલું જ કહું કે જે થાક ન લાગે છતાંય આરામ કરી શકે, એ સાચો ગુજરાતી. એ થાક ઉતારવા માટે 7-8 દિવસ બહારગામ જાય અને ઘેર આવીને 3-4 દિવસ એનો થાક ઉતારે. એ આપણી પ્રજા છે. એને ઘરમાં હોટલ જેવું અને હોટલમાં ઘર જેવું જોઈએ છે. પરિણામે બાવાના બેય બગડે છે.